સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. ગુડ ઇવનિંગ, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? ICE રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર ડેઇલી કરંટ અફેરના સેશનમાં હું હર્ષિત કારિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ 23 જાન્યુઆરી છે. કઈ છે? 23 જાન્યુઆરી. અને 23 જાન્યુઆરીએ દરરોજ રાતના 9 વાગે આપણે જે ડેઇલી કરંટ અફેર ભણીએ છીએ એમાં આજના રેકોર્ડેડ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે બધા જાણો છો કે હું હમણાં થોડોક હોસ્પિટલના કામમાં જે છે એ વ્યસ્ત છું, તો મને એવું થયું કે તમારા બધા વિદ્યાર્થી મિત્રોનું કરંટ અફેર ન છૂટે એના માટે હું રેકોર્ડિંગ કરી આપું. એટલે રેકોર્ડિંગ તમને કરી આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, અને સરસ મજાનું રેકોર્ડિંગ જોઈ લેજો. જો કાંઈ પ્રશ્ન હોય તો તમે બધા વિદ્યાર્થી મિત્રો મને નેક્સ્ટ લેક્ચરમાં પૂછી શકશો. પણ પહેલાં એક શરત કહી દઉં કે આજના ન્યૂઝ છે ને ખૂબ જ અગત્યના છે. આ ન્યૂઝ આપણા એટલા માટે અગત્યના છે કે એક તો આજે પહેલો દિવસ છે, આજનો દિવસ એટલે કે પરાક્રમ દિવસ. કેવો પરાક્રમ દિવસ? સુભાષ બાબુ, રાઈટ, એમનો જન્મદિવસ. તો એના દિવસ ઉપર પરાક્રમ દિવસ, અને આપણે આજે સુભાષચંદ્ર બોઝની તમામ ડિટેલથી એનાલિસિસ કરવાના છીએ આ ન્યૂઝમાં. બીજો, બોઈંગ સુકન્યા કાર્યક્રમ. ભારત દેશની અંદર સરકાર જે છે ને મહિલાઓ બહેનો ખાસ કરીને એને જે છે એ ઉડ્ડયન ક્ષેત્રમાં જે છે વધારે પડતા જોડવા માંગે છે. એના માટે બોઈંગ સુકન્યા કાર્યક્રમ લઈ આવ્યા. મોસ્ટ IMP છે. હવે આ ધ્યાનથી સમજો આ ન્યૂઝ. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે ને એની કમિટી ઓન ફિશરીઝ, COFI જેને કહેવાય, અને ભારતને આ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરની આ પેટા કમિટી છે. કેવી છે? પેટા સમિતિ. આ પેટા સમિતિનો અધ્યક્ષ બનાવ્યો. ભારતને આ પેટા સમિતિનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો. તો આ ન્યૂઝ પણ આપણા માટે ખૂબ અગત્યનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો અગત્યનો મહત્વનો ન્યૂઝ કે હેવીઝર છે ને, હેવીઝર એ હિપેટાઇટિસ A જે આવે ને, હિપેટાઇટિસ A એની રસી છે. રસી અને ભારત દ્વારા બનાવવામાં આવી છે. તો આના ઉપર ખૂબ ડિટેલમાં જોશું. આ હેવીઝર શું છે, આ હિપેટાઇટિસ A, B શું છે, એ બધી જ વસ્તુઓને ડિટેલમાં જોવાના છીએ. એના પછી ભારતીય ભાષાઓમાં ડિજિટલ અભ્યાસ સામગ્રી. ભારત દેશના બંધારણની અનુસૂચિ 8 અને અનુસૂચિ 8 અંતર્ગત વિદ્યાર્થી મિત્રો જે છે 22 માન્ય ભાષાનો સમાવેશ થાય. કેટલી? 22 માન્ય ભાષાનો સમાવેશ કરવામાં આવે. અને આ 22 માન્ય ભાષાઓ જે છે તેની સામગ્રી ભણવાની તમામ સામગ્રી જે છે એ ઓનલાઈન મૂકવા માટે આ પ્રોગ્રામ લઈ આવ્યા. રાઈટ, તો મોસ્ટ IMP છે ભારતીય ભાષાઓમાં ડિજિટલ અભ્યાસ સામગ્રી, એટલે કે ભણવાની સામગ્રી જે છે તેને કેવી મૂકવી? ઓનલાઈન મૂકવી. પણ કઈ? તો કે બંધારણની 8મી અનુસૂચિમાં માન્ય 22 ભાષાઓની જે છે તેની તમામની મૂકવાની વાત છે. એના પછી વાત કરીએ તો કરંટ ઇન શોર્ટ્સ. કરંટ ઇન શોર્ટ્સની અંદર ઘણા બધા અગત્યના ન્યૂઝ, મહત્વના ન્યૂઝ. એક ગંગા ડોલ્ફિન ઉપર છે ને એના વગરના પણ ઘણા બધા ન્યૂઝ છે. તો આપણે આજે આ ડિટેલમાં જોવાના છીએ. તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. વિડીયોની લિંકને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. અને મને ખબર છે કે તમે બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે આ લેક્ચર જોશો ત્યારે રેકોર્ડેડ લાગશે, પણ એક દિવસ ચલાવી લ્યો. રાઈટ, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ એની પહેલાં પર્યાવરણનું છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર જે છે આઈસની ઓનલાઈન એપ્લિકેશન ઉપર મુકાઈ ગયું. રાઈટ, માત્ર 49 રૂપિયાની અંદર ખાલી પર્યાવરણનું કરંટ અફેર તમે જે છે મેળવી શકો. અને આને ડાઉનલોડ કરી અને આની ઝેરોક્સ પણ કઢાવી શકો છો. શું કઢાવી શકો છો? ઝેરોક્સ પણ તમે આની કઢાવી શકો છો માત્ર 49 રૂપિયામાં. તો ICE ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે આ ડાઉનલોડ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આવશે પહેલો ન્યૂઝ, પરાક્રમ દિવસ. સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ જે છે એના 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ અને એનો જન્મદિવસ 23મી જાન્યુઆરી ભારતમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે. અને આ દિવસ વર્ષ 2021 પહેલા રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ તરીકે ઉજવવામાં આવતો. તો જો ખાસ ધ્યાનથી સાંભળજો બધા, ખાસ ધ્યાનથી સાંભળજો, બધાનું ધ્યાન અહીંયા જોઈએ. 23મી જાન્યુઆરી છે ને, 23મી જાન્યુઆરી, આ 23મી જાન્યુઆરી. હવે તમે બધાને ખબર છે સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ છે, પણ 23મી જાન્યુઆરી જે છે ને 2021 પહેલા, 2021ની વાત કરીએ ને, 2021 અથવા તો એની પહેલા એટલે કે 2020, 2019, 2018, એટલે આવી રીતના પાછળ જાવ તો આવી રીતના જે છે ને રાષ્ટ્રીય દેશ પ્રેમ દિન અથવા તો દિવસ તરીકે ઉજવાતો હતો. પરંતુ 23મી જાન્યુઆરી જે છે એ 2021 પછી જે છે આપણે આને પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ. કયા તરીકે ઉજવીએ છીએ? પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ છીએ. કયા? પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરેલી છે. હવે જો ખાસ ધ્યાનથી સાંભળજો,
સુભાષચંદ્ર બોઝ જે છે એના ઉપર પ્રશ્ન દર વખતે પરીક્ષામાં કંઈક ને કંઈક હોય એટલે આજે આપણે ઘણું બધું જોવાના છીએ. આમનો જન્મ 23 જાન્યુઆરી 1887ના રોજ ઓડિશાના કટકમાં થયો તો. ક્યાં થયો તો? ઓડિશાના કટકમાં. અહીંયા ઓડિશા એવું વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આ ઓડિશા, અહીંયા મહાનદી નીકળે અને મહાનદી જે છે એ મહાનદીને ઓડિશાનો શોક કીધો તો આપણે, રાઈટ. આપણે આ એનસીઆરટીમાં ભણીએ જ છીએ. આ જ મહાનદી ઉપર ઓડિશાની અંદર હીરાકુંડ બંધ બાંધવામાં આવેલો છે. હીરાકુંડ બંધ કે જે ભારત દેશનો સૌથી લાંબો બંધ છે. ભારત દેશનો સૌથી લાંબો બંધ જે છે એ મહાનદી ઉપર બાંધવામાં આવેલો છે. આ ઓડિશાના કટકમાં 23 જાન્યુઆરી 1887ના રોજ સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. આ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાહેબ છે, રાઈટ. હવે આ ઓડિશા જે છે એ ઓડિશાની અંદર એમનો જન્મ થયો. તેમણે ઈસવીસન 1921માં લંડનના આઈસીએસની પરીક્ષા પાસ કરી. આપણે યુપીએસસી પાસ કરીએ અને આઈએએસ બનીએ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, એવી રીતના આઈસીએસની પરીક્ષા જે હતી 1921માં જે લંડનમાં યોજાતી હતી તે પરીક્ષા, રાઈટ, એ પાસ કરી છે. અને અંગ્રેજી સરકારની નોકરી સ્વીકારવી નહોતી. એમણે અંગ્રેજીની પરીક્ષા પાસ કરી છતાં એમ કહી દીધું કે નોકરી ન જોઈએ. બાદમાં તેઓ અખિલ ભારતીય ટ્રેડ યુનિયનના પ્રમુખ બન્યા. આ પ્રશ્ન 20 વાર પૂછાઈ ગયો પરીક્ષામાં કે અખિલ ભારતીય ટ્રેડ યુનિયનના પ્રમુખ કોણ છે? તો કે સુભાષચંદ્ર બોઝ, રાઈટ. અખિલ ભારતીય ટ્રેડ યુનિયનના પ્રમુખ બન્યા હતા કોણ? તો કે સુભાષચંદ્ર બોઝ. તેઓએ વર્ષ 1938માં કોંગ્રેસના હરિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસની અંદર હરિપુરા અધિવેશન 1938માં થયું. આ પ્રશ્ન 50 વાર પૂછાઈ ગયો. આવા પ્રશ્ન બહુ પૂછાય કે હરિપુરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો કે સુભાષચંદ્ર બોઝ. ઓકે, 1938માં બન્યા. 1939માં પટ્ટાભી સીતારામૈયાને હરાવીને કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનના પણ અધ્યક્ષ બન્યા. પણ પાછળથી તેમને રાજીનામું આપી દીધું. એટલે યાદ રાખો, લાઇનમાં 2 વર્ષ, 1938, 1939. 1938ની અંદર જે છે હરિપુરા અધિવેશન થયું. હા, હરિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા સુભાષચંદ્ર બોઝ. 1939માં અધિવેશનની અંદર જે છે 2 વ્યક્તિ હતા અધિવેશન કે બંનેને જે છે એના અધ્યક્ષ બનવું હતું. તો એમાં હતા એક તો કોણ? તો કે પટ્ટાભી સીતારામૈયા. પટ્ટાભી સીતારામૈયા એક આ હતા અને એને વર્સિસ ઇલેક્શનમાં સામે ઉભા હતા સુભાષચંદ્ર બોઝ. આ સુભાષચંદ્ર બોઝ જીતી જાય છે અને આ 1939નું અધિવેશન કયું? તો કે ત્રિપુરી, મધ્યપ્રદેશનું ત્રિપુરી. હવે સુભાષચંદ્ર બોઝ જીતી જાય છે અને આ જીતી જાય પણ અધ્યક્ષ તો એ જ બને, પણ પાછળથી એટલે આગળ જતા એ રાજીનામું આપી દે. અમુક વિવાદ છે અને વિવાદના કારણે તેઓ રાજીનામું દઈ દે. હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે 3 મે 1939ના રોજ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. મોસ્ટ આઈએમપી આજના સેશનમાં આ ન્યૂઝ ખૂબ ઉપયોગી. ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી? તો કે સુભાષચંદ્ર બોઝે. 39માં રાજીનામું આપ્યું ને 39માં 3 મે 1939ની અંદર એને ફોરવર્ડ બ્લોક નામની સંસ્થાની સ્થાપના કરી. 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂઆત થઈ. એટલે આ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ ભાષણના કારણે સુભાષબાબુની ધરપકડ કરી. એને અંગ્રેજો વિરુદ્ધ ભાષણ બહુ આપતા, તો ભાષણ આપતા એટલે અંગ્રેજોને ગમતું નહીં, એટલે અંગ્રેજોએ એની ધરપકડ કરી. અને આ સમય દરમિયાન તેમની તબિયત લથડી ગઈ અને તેમને નજરકેદ કરવામાં આવ્યા. 1941માં નજરકેદમાંથી ભાગી ગયા, છટકી ગયા. બહુ હોશિયાર, બહુ ઇન્ટેલિજન્ટ માણસ. આ નજરકેદમાંથી છટકા પેશાવર, કાબુલના માર્ગે થઈ તેઓ જર્મની પહોંચે. જર્મનીની અંદર હિટલરને મળે. હિટલર નામનો જે સરમુખ અત્યાચાર થઈ ગયો જર્મનીની અંદર, એ હિટલરને મળે. ઓકે, સુભાષચંદ્ર બોઝ 1941માં જર્મનીના સરમુખ અત્યાચાર શાસક એડોલ્ફ હિટલર સાથે મુલાકાત કરી અને 1941માં જર્મનીના બર્લિનમાં રેડિયો પરથી જ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી અને ત્યારબાદ આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના કરી. હે કાકા યાદ રાખજો, ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી એને, ફોરવર્ડ બ્લોક. પછી ભાષણ આપ્યું એટલે કે એને નજરકેદ કર્યા. હા, નજરકેદમાંથી એ છટકી અને સીધા જાય છે જર્મની, કાબુલ થઈને. હા, જર્મની પહોંચે ને જર્મનીની અંદર પેલા હિટલર સાથે મુલાકાત કરે ને હિટલર સાથે મુલાકાત કરી અને અંગ્રેજો વિરુદ્ધ જે છે એ યુદ્ધની જાહેરાત કરી દે પોતે કે હું અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરીશ. અને ત્યાં એમણે આઝાદ હિન્દ રેડિયોની પણ સ્થાપના કરી. એટલે આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના એને જર્મનીમાં કરી હતી. આ ભાષણ પછી અંગ્રેજો વિરુદ્ધ લડાઈ માટે શ્રી રાસ બિહારી બોઝે જાપાનની સહાયથી જાપાનના ટોક્યોમાં જૂન 1942માં આઝાદ હિન્દ ફૌજની રચના કરી. જોજો, અંગ્રેજો વિરુદ્ધ લડાઈ માટે
રાજબિહારી બોઝે જાપાનના સહાયથી રાજબિહારી બોઝે જાપાનના ટોક્યોમાં જૂન 1942માં આઝાદી ફૌજની રચના કરી અને 7 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે તેમની કમાન સંભાળી લીધી. એટલે જ્યાંથી સાંભળજો કાકાઓ, અહીંયા ગોટો કરતા નહીં. જોજો, રાજબિહારી બોઝે છે ને, રાજબિહારી બોઝ, રાઈટ, એને જે ને એ આઝાદી રાજબિહારી બોઝ જે છે એ સ્થાપના કરે. કેની સ્થાપના કરે? સ્થાપના કરે. કોની કરે? તો તમને બધાને ખબર, આઝાદ હિન્દ ફૌજની. આઝાદ હિન્દ ફૌજ. અને આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરે અને આગળ જઈને 1943ની અંદર જે છે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ જે છે એની કમાન પોતે સંભાળી લે. કોણ સંભાળી લે? સુભાષ બાબુ જે છે 7 જુલાઈ 1943ના રોજ આની કમાન સંભાળી લે. આઝાદ હિન્દ ફૌજનું નવનિર્માણ કરે. નહેરુ બ્રિગેડ, આઝાદ બ્રિગેડ, ગાંધી બ્રિગેડ, મહિલાઓ માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડની રચના કરી. જો આ પ્રશ્ન 10 વાર પૂછાઈ ગયા હો ભાઈ, મોસ્ટ આઈએમપી. નહેરુ બ્રિગેડની સ્થાપના કોને કરી? આઝાદ બ્રિગેડની સ્થાપના કોને કરી? ગાંધી બ્રિગેડની સ્થાપના કોને કરી? લક્ષ્મી બ્રિગેડ એટલે આપણે હોય ને ગોરખા બટાલિયન, મરાઠા બટાલિયન, લાઇટ ઇન્ફન્ટ્રી આર્મીમાં હોય ને એવી રીતના એને આર્મીની સ્થાપના કરીને એને નામ આપ્યા. હવે બધા એમ કહે કે નહેરુના વિરોધી હતા, ગાંધીના વિરોધી હતા. બટ આ ગાંધીના વિરોધી હોય, નહેરુના વિરોધી હોય તો એ વ્યક્તિ ક્યારે નહેરુ બ્રિગેડ, આઝાદ બ્રિગેડ, ગાંધી બ્રિગેડ, રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડ હવા નામ ન આપે. આ નામ આપ્યા સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝે 5 જુલાઈ 1943ના રોજ સિંગાપુરથી આઝાદી ફૌજને ચલો દિલ્હીનો નારો આપ્યો. ચલો દિલ્હી નો નારો કોણે આપ્યો? ચલો દિલ્હી. અને ક્યાંથી આપ્યો? ખાલી યાદ રાખો, સિંગાપોરમાં આપ્યો. સિંગાપોરની અંદર સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી નો નારો આપ્યો 5 જુલાઈ 1943ના રોજ. 21 ઓક્ટોબર 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતની પ્રથમ સ્વતંત્ર સરકારની રચના કરી અને આ સરકારને આઝાદ હિન્દ સરકારનું નામ આપ્યું. પ્રથમ સરકારની પણ રચના કરી દીધી. ક્યાં? સિંગાપોરમાં. સિંગાપોરની અંદર એને પ્રથમ સ્વતંત્ર સરકારની રચના કરી અને નામ આપ્યું આઝાદ હિન્દ સરકાર. આ સરકારને જર્મની, જાપાન, ઇટલી, ફિલિપાઇન, કોરિયા, ચીન, મંચુરિયા, ક્રોએશિયા, થાઈલેન્ડ, બર્મા, આયર્લેન્ડ વગેરે દેશોએ તો માન્યતા આપી દીધી કે હા, આ ભારતની સાચી સરકાર. આ સુભાષચંદ્ર બોઝનું કામ છે. આ સુભાષચંદ્ર બોઝનું કામ છે. જર્મની, જાપાન, ઇટલી, ફિલિપાઇન, કોરિયા, ચીન. હજી આપણો દેશ જે છે વિદ્યાર્થી મિત્રો 1943માં હજી આઝાદ નથી થયો, અંગ્રેજોને ગુલામ છે. છતાંય એને ભારતની બહાર સિંગાપુરની અંદર એક સરકારની રચના કરી અને સરકારને માન્યતા આપી દીધી કે આ ભારત દેશ ચલાવશે. આટલા દેશોએ તેને માન્યતા પણ આપી દીધી. જય હિન્દ અને તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. चलो दिल्ली. जय हिंद, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. चलो દિલ્હી. આવા નારા કોણે આપ્યા? ચલો દિલ્હી. જય હિન્દ, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આવા નારા સુભાષચંદ્ર બોઝે આપ્યા. 18 ઓગસ્ટ 1945ના રોજ એ જાપાનના ટોક્યો જવા નીકળ્યા અને તાઇવાન પાસે ફોર્માસા ટાપુ પર તેમના વિમાનને આગ લાગતા રહસ્યમય સંજોગોમાં તેમનું મૃત્યુ થયું એવું કહેવામાં આવે છે. આ છે ને આજે લખી લેજો. આજે લખી લેજો. આજે જ આ ન્યૂઝ આખો લખી લેજો. તમારી પરીક્ષાની અંદરથી 2 માર્ક રોકડા ન કરાવો તો તમારું નામ બદલી નાખજો. રાઈટ. હવે એવું બોઈંગ સુકન્યા કાર્યક્રમ. બોઈંગ સુકન્યા કાર્યક્રમ. જો બોઈંગ સુકન્યા કાર્યક્રમ છે ને મહિલાઓ માટે છે, બહેનો માટે. હા, બધાના હાથમાં તમે પ્લેન જોઈ શકો. તો પ્લેન એટલે કે ઉડ્ડયન ક્ષેત્રની અંદર મહિલાઓને લઈ આવવા માટે કંઈક હશે. વડાપ્રધાન દ્વારા, વડાપ્રધાન કોણ ભારત દેશના? તો કે નરેન્દ્ર દામોદર દાસ મોદી. એના દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં કન્યાઓના પ્રવેશને સમર્થન આપવા માટે બોઈંગ સુકન્યા કાર્યક્રમ શરૂ કર્યો. બોઈંગ સુકન્યા કાર્યક્રમ કોને લોન્ચ કર્યો? તો કે વડાપ્રધાન નરેન્દ્ર દામોદાસ મોદીએ. કોના માટે? તો કે કન્યાઓને ઉડ્ડયન ક્ષેત્રની અંદર પ્રવેશને સમર્થન આપવા માટે. રાઈટ. આ કાર્યક્રમ કન્યાઓ અને મહિલાઓને સ્ટેમ એટલે તમને બધાને ખબર, સાયન્સ. એસ એટલે કે સાયન્સ, ટી એટલે કે ટેકનોલોજી, રાઈટ, ઈ એટલે કે એન્જિનિયર અને એમ એટલે કે મેથ્સ. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના ક્ષેત્રમાં. ગણિત તો ભાઈ આપની જિંદગી ગોટે ચડાવે છે. અત્યારે સીસીઈમાં ચડાવેશ ને, ચિંતા કરોમાં, આપણી સીસીઈની સ્માર્ટ લાઈવ બેચ છે જ. રાઈટ. હજુ કોઈ નો જોડાણા હોય તો જોડાઈ જાજો. 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાય ત્યાં સુધી આપણે ડિસ્કાઉન્ટ ચાલુ રાખ્યું. આ ક્ષેત્રોમાં નિર્ણાયક કૌશલ્ય શીખવાની અને ઉડ્ડયન ક્ષેત્રમાં નોકરીની માટે તાલીમ આપવાની તકો પ્રદાન કરશે. યુવાન કન્યાઓ માટે આ પ્રોગ્રામ સ્ટેમ કારકિર્દીમાં રસ જગાડવા, પાયલોટ બનાવવાની તાલીમ લેતી મહિલાઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવા માટે 150 આયોજિત સ્થળોને સ્ટેમ લેબ પણ બનાવશે.
એટલે કે આ કાર્યક્રમ અંતર્ગત યુવાન કન્યાઓ જે છે, યુવાન વૃદ્ધ કન્યાઓ નહીં, યુવાન કન્યાઓ છે, એ આ પ્રોગ્રામ અંતર્ગત કારકિર્દીમાં જોડાવા માટે, પાયલોટ બનવાની તાલીમો મેળવવા માટે એને શિષ્યવૃત્તિ પ્રદાન કરશે. ને ભારત દેશની અંદર 150 સ્ટેમ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સની લેબ પણ ઓપન કરવામાં આવશે. ભારતની 15% પાયલોટ જે છે મહિલાઓ છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં 3 ગણી વધારે. ભારત દેશમાં સૌથી વધારે પાયલોટ જે છે મહિલા પાયલોટ છે, રાઈટ. તો બહુ સારું કહેવાય. અને સ્ટેમ શિક્ષણમાં મહિલાઓની સ્થિતિ જોઈએ તો કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ ને મેથ્સ આ 4 વિષયની મહિલા નહીં ભાઈ, આપણા પુરુષોને રોવડાવે હો ભાઈ આ 4 વિષય. તો ઉચ્ચ શિક્ષણ પરના અખિલ ભારતીય સર્વેક્ષણ મુજબ જોઈએ તો સ્ટેમ અભ્યાસક્રમો 2021-22માં મહિલાઓની નોંધણી વધીને 42.6% થઈ ગઈ અને વર્કફોર્સમાં તેમની ભાગીદારી 14% જેટલી 14% એટલે કે ઓછી છે. જો ભણવામાં 42% અને કામની અંદર 14%, બહેનોને કામ નથી કરવા દેતા, પિતૃસત્તાત્મક વિચારધારા. આ સ્ટેમ મહિલાઓમાં ઓછા પ્રતિનિધિત્વ, આની અંદર ઓછું પ્રતિનિધિત્વ છે. એના કારણો તો કે કૌશલ્યનો અભાવ, સ્કિલ નથી, રોલ મોડેલ નથી બનાવતા, કામ પર મુસાફરી દરમિયાન સલામતીની બીક લાગે, લગ્ન કરાવી દે, બાળ જન્મ, રાઈટ. આ બાળ જન્મના ઘણા બધા જે છે સમસ્યાઓ, ઘરેલું પિતૃસત્તાત્મક વિચારધારા સમસ્યાના કારણે બહેનો છે વધારે કામ કરી શકતી નથી. આ સ્ટેમમાં મહિલાઓનું મહત્વ શું છે? જો કદાચ મહિલાઓને આપણે આની અંદર આગળ લઈ જઈએ તો શું થશે? તો કે વર્કફોર્સની જે વધતી વિવિધતા છે ઉત્પાદકતા અને નવીનતા તરફ દોરી જશે અને રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિ થશે. અને આર્થિક વૃદ્ધિ એટલે કે વિકાસ થશે. સ્ટેમમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટેની નવી પહેલો જોઈએ તો પહેલા એક તો કિરણ નામની યોજના લઈ એવા નોલેજ ઇન્વોલ્વમેન્ટ રિસર્ચ એડવાન્સમેન્ટ થ્રુ નર્ચરિંગ, રાઈટ. પ્રગતિ શિષ્યવૃત્તિ અને ટેક્સ ક્ષમ લઈ એવા, રાઈટ, ટેક્સ સક્ષમ પ્રોગ્રામ અને વિજ્ઞાન જ્યોતિ યોજના. આવી યોજનાઓ જે છે બહેનો માટે લઈ એવા કે જેથી કરીને સ્ટેમની અંદર આગળ વધી શકે. હવે એવો મહત્વનો, અગત્યનો, ખૂબ જ અગત્યનો કે જે પરીક્ષાની અંદર પૂછાઈ જાય ને એવો ન્યૂઝ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આ એક સંસ્થા છે, રાઈટ. અને આની એક કમિટી ઓન ફિશરીઝ, કમિટી એટલે કે આ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની એક કમિટી છે, કમિટી ઓન ફિશરીઝ. અને ભારતને આનો અધ્યક્ષ બનાવ્યો, ભારત આપણા દેશને. તો હવે આ તો ભણવું પડે ને ભાઈ, ભારત અધ્યક્ષ બને તો આપણે ભણવું તો પડે. તાજેતરમાં ફિશરીઝ મેનેજમેન્ટ પર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની કમિટી ઓન ફિશરીઝ COFI ની પેટા સમિતિના પ્રથમ વાઇસ ચેર તરીકે ભારતની નિમણૂક કરવામાં આવી. સોરી, વાઇસ ચેરમેન તરીકે, ચેરમેન તરીકે નહીં, હું વાઇસ ચેરમેન તરીકે, સોરી, વાઇસ ચેરમેન, હું વાઇસ ચેરમેન તરીકે ભારત જે છે એ ભારતની નિમણૂક કરવામાં આવી, રાઈટ. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની પેટા સમિતિ છે COFI, કમિટી ઓન ફિશરીઝના વાઇસ ચેરમેન તરીકે ભારતની નિમણૂક કરવામાં આવી. ઓકે. કમિટી ઓન ફિશરીઝ જે છે એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આ સંસ્થા જે છે એ કાઉન્સિલની એક પેટા કમિટી છે અથવા સંસ્થા છે અને આની સ્થાપના 1965માં, એટલે COFI ની સ્થાપના 1965ની અંદર કરવામાં આવી હતી. આ COFI એ આંતર સરકારી મંચ છે, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ છે અને આ સમસ્યાઓને સંબોધન માટેની આ સંસ્થા છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય માછીમારી અને જળચર ઉછેર માટે કામ કરે, મત્સ્ય ઉદ્યોગ વ્યવસ્થાપન અંગેની નીતિ અને માર્ગદર્શન પૂરું પાડવું એ આ સંસ્થાનું કાર્ય છે, રાઈટ. તો આ સંસ્થાની અંદર ભારતને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યો. હજી એક એનું કાર્ય છે કે માછીમારી ઉદ્યોગ અને પર્યાવરણીય, આર્થિક, સામાજિક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સામૂહિક ઉકેલને, એટલે કે આ તમામ જગ્યાએ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય તમામ જે સમસ્યાઓ છે આની સાથે સંકળાયેલી છે અને આનાથી આ ત્રણેયને દૂર કરી શકાય આના માટે પણ એ જે છે મદદ કરે, પ્રોત્સાહન આપે. હા, ફિશરીઝ મેનેજમેન્ટ પરની પેટા સમિતિએ 2022માં COFI હેઠળ રચાયેલ એક નવું પેટા જૂથ અને અન્ય 2 COFI પેટા સમિતિઓના એક્વાકલ્ચર પરની પેટા સમિતિ અને માછલીના વેપાર પરની પેટા સમિતિનો, એટલે કે આ COFI અંતર્ગત બીજી અન્ય 2 સમિતિ પણ આવે. એક એક્વાકલ્ચર ઉપરની ને માછલીના વેપાર પરની. આ 2 કમિટી જે છે ને આ COFI અંતર્ગત આવે ને. આ COFI ની અંદર ભારતને વાઇસ ચેરમેન બનાવવામાં આવેલો છે. હવે જો આ ફિશરીઝ મેનેજમેન્ટની ચિંતા શું છે તો કે આ ઇન્ટરનેશનલ બોર્ડર કહેવાય ને. મેં આની પહેલાં તમને જીઓગ્રાફી NCERTમાં કીધું હતું કે 200 નોટિકલ માઇલ પછીનો વિસ્તાર છે ને એને આંતરરાષ્ટ્રીય પાણી કહેવાય, આંતરરાષ્ટ્રીય સમુદ્ર કહેવાય. શું કહેવાય? આંતરરાષ્ટ્રીય સમુદ્ર. હવે આ આંતરરાષ્ટ્રીય સમુદ્ર એટલે કે આ 200 નોટિકલ માઇલ સુધી ભારત, કોઈ પણ દેશના 200 નોટિકલ માઇલ સુધીનો વિસ્તાર એનો હોય અને 200 નોટિકલ માઇલ પછીનો વિસ્તાર જે છે એ આંતરરાષ્ટ્રીય સમુદ્ર કહેવાય. હવે આ આંતરરાષ્ટ્રીય પાણીમાં 2019થી લઈને 2021 વચ્ચે આ ચીન લોહી પીને બેઠો. આ ચીનની ગેરકાયદેસર, બિન નોંધાયેલ, અનિયંત્રિત, ઇલીગલ, અનરિપોર્ટેડ, અનરેગ્યુલેટેડ IWU
માછલી પકડવાની પદ્ધતિઓ 80 થી વધુ દેશોના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનું ઉલ્લંઘન કરે, એટલે કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે કહેવાય EEZ એનું ઉલ્લંઘન કરે. શું કામ? કારણ કે આ ચીન છે ને, ચીન મારો બટો મન થઈને અહીંયા લગીને તમારે જે કરવું એ કરાય. આ આટલો વિસ્તાર આપણા બાપનો, રાઈટ? આટલો વિસ્તાર જે છે ને 200 નોટિકલ માઇલ, આ 200 નોટિકલ માઇલ અહીંયા ભારતને આ 200 નોટિકલ માઇલમાં જે કરવું એ કરાય. 200 નોટિકલ માઇલ પછીનો વિસ્તાર જે છે ને આંતરરાષ્ટ્રીય કહેવાય, આંતરરાષ્ટ્રીય સમુદ્ર. હવે ચીન કેવું કરે? ચીન કે પોતાના આ જે સાઉથ ચાઇના સીનો વિસ્તાર જે છે ત્યાં તો બધા ખેલ કરે, પેસિફિક ઓશિયનમાં, ઇન્ડિયન ઓશિયનમાં, બધી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સમુદ્રની અંદર માછલીઓ પકડી આવે અને એ પાછી ગેરકાયદેસર છે. અને જે માછલી પકડવાની પેટર્ન છે ને, પેટર્ન પણ ગેરકાયદેસર છે, કારણ કે એને પૈસા જ કમાવા, લુખ્ખો છે હારો, લુખ્ખો. એટલે આ બધા દેશો આનો વિરોધ કરે, 80 દેશોનો આનો વિરોધ કરે. આ IW જો અહીંયા આપ્યું છે, IW એટલે શું થાય તો કે ઇલીગલ છે, અનરિપોર્ટેડ છે, અનરેગ્યુલેટેડ, રાઈટ? ઇલીગલ, અનરિપોર્ટેડ, અનરેગ્યુલેટેડ જે છે એ માછલીના જથ્થાને ઘટાડે છે, દરિયાઈ વસાહતોનો નાશ થાય, માછલીઓને ગેરલાભમાં મૂકે અને દરિયાકાંઠાના સમુદાયોને અસર કરે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુજબ IW માછીમારી પ્રવૃત્તિની અંદાજિત નુકસાન જે છે આ 10 થી 23 બિલિયન બિલિયન ડોલરનું નુકસાન થાય આવી રીતના માછલી પકડો ને તો. હવે ફિશરીઝ સબસિડી પર WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 1995માં જેની સ્થાપના થઈ હતી, રાઈટ? WTO ના કરાર IW ફિશિંગ માછલીઓને વધુ પડતો જથ્થો અને અનિયંત્રિત ઊંચા સમુદ્ર પર માછીમારી માટે સબસિડી જે કરે, એટલે કે તમામ પ્રકારની માછીમારી માટેની જે સબસિડી છે એ WTOના કન્વેન્શન અંતર્ગત બેન કરી દેવામાં આવેલી છે. હવે આ કરાર ઉપર ભારત શું કહે છે? WTOનો કરાર છે તો કે સબસિડી છે ને એ ઔદ્યોગિક માછીમારી દ્વારા માછલીના જથ્થામાં ઘટાડો કરવા માટે જવાબદાર છે. કારણ કે જેમ સબસિડી વધારે મળશે એટલે લોકો જે છે માછીમારીમાં વધારે જશે ને માછલીઓને વધારે પકડશે. WTOના સભ્યોએ પ્રદૂષણ પગાર સિદ્ધાંત એટલે કે પોલ્યુટલ પે પ્રિન્સિપલ અને સામાન્ય પરંતુ વિભિન્ન જવાબદારીઓ પર આધારિત સબસિડીને પ્રતિબંધિત કરવા માટે જવાબદારી લેવી જોઈએ. આવી વાત ભારત કંઈક કરી રહ્યો છે. પણ એના પછીનો આ તો ભારતે વિકસાવ્યું ભાઈ, હિપેટાઇટિસ A ની રસી. હિપેટાઇટિસ A આ રોગ છે અને એની રસી હેવિઝર. બધાની કમેન્ટ જોઈએ મને કે આ હેવિઝર શું છે તો કે હિપેટાઇટિસ A ની રસી છે. ભારતની પ્રથમ છે કાકાઉ, પ્રથમ સ્વદેશી રીતે હિપેટાઇટિસ A વિકસિત, સ્વદેશી રીતે વિકસિત હિપેટાઇટિસ A ની રસી હેવિઝર જે છે લોન્ચ કરવામાં આવી. હેવિઝર ભારત દેશની સ્વદેશી રીતે નિર્મિત હેવિઝર હિપેટાઇટિસ A ની રસી લોન્ચ કરવામાં આવી. જો કોણે કરી, શું છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સંપૂર્ણ માલકીની પેટા કંપની છે ભારત ઇમ્યુનોલોજીકલ લિમિટેડ દ્વારા આ હેવિઝર વિકસાવવામાં આવી. મોસ્ટ IMP નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ની માલિકી, એટલે આ તો આપણે ઓળખીએ એની માલિકીમાં આવતી એક સંસ્થા જેને કહેવાય ઇમ્યુનોલોજીકલ લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ IIL, અને આના દ્વારા હેવિઝર વિકસાવવામાં આવેલી છે. આ હેવિઝર એ 2 ડોઝની રસી છે, એટલે કે આમાં 2 ડોઝ આપવામાં આવશે. ઓલી કહેવત છે ને 2 બૂંદ જિંદગી કે એમાં બે ડોઝ આપવામાં આવશે. પ્રથમ ડોઝ 12 મહિનાથી વધુ ઉંમરે આપવામાં આવશે અને બીજો ડોઝ જે છે પ્રથમ ડોઝના ઓછામાં ઓછા 6 મહિના પછી. એક આકાવ યાદ રાખો, હેવિઝર આમ આ 2 ડોઝ આપવામાં આવશે. કેટલા? 2 ડોઝ આપવામાં આવશે. ઓકે, પ્રથમ ડોઝ 12 મહિના પછી પ્રથમ આપવામાં આવશે. એટલે 12 મહિનાનું બાળક થઈ જાય એટલે કે 1 વર્ષનું બાળક થઈ જાય એના પછી ગમે ત્યારે એને પ્રથમ ડોઝ અપાવી શકાય. અને પ્રથમ ડોઝ આપ્યા પછી 6 મહિના થઈ જાય, પ્રથમ ડોઝના લખી જ દઉં અહીંયા, પ્રથમ ડોઝના 6 મહિના પછી બીજો ડોઝ આપી શકાય, બીજો ડોઝ આપી શકાય છે. રાઈટ? હેવિઝર રસી, રાઈટ? યાદ રાખજો. અને તેને એવા વ્યક્તિઓ માટે પણ ભલામણ કરવામાં આવે કે જેમને સંપર્કમાં આવ્યાનું જોખમ હોય અથવા ઉચ્ચ હિપેટાઇટિસ A વાળા પ્રદેશોમાં મુસાફરી કરી હોય. એટલે કે એવા કોઈ વ્યક્તિને આપવાની વાત કરી કે જે કંઈ હિપેટાઇટિસ A વાળો પ્રદેશ હોય ત્યાં મુસાફરી કરીને આવ્યો હોય અથવા તો એને હિપેટાઇટિસ A થવાનું જોખમ હોય. આ હિપેટાઇટિસ એ યકૃતની બળતરા છે જે વિવિધ પ્રકારના ચેપી વાયરસ અને બિનચેપીકારક યકૃત એટલે કે લીવરની બળતરાનો એક રોગ એટલે હિપેટાઇટિસ A. જો અહીંયા આવો,
બધા. હા, હિપેટાઇટિસ એ આવે, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, હિપેટાઇટિસ ડી ને હિપેટાઇટિસ ઈ, એટલે ટોટલ 5 પ્રકારના હિપેટાઇટિસ આવે. હા, હિપેટાઇટિસ એ છે ને દૂષિત ખોરાક અથવા તો પાણીનું સેવન કરવાથી થાય, અને આની રસી જે છે ઉપલબ્ધ છે. રાઈટ, સારવારમાં શું છે તો કે રસી ઉપલબ્ધ છે. આ હિપેટાઇટિસ બી છે ને, હિપેટાઇટિસ બી એ ચેપગ્રસ્ત શરીરના પ્રવાહી જેમ કે લોહી, લાળ, વીર્ય વગેરેના સંપર્કમાં આવવાથી જન્મ અને ડિલિવરી દરમિયાન માતાની બાળકીમાં ટ્રાન્સફર થાય, અને અસુરક્ષિત ઇન્જેક્શન અથવા તો તીક્ષ્ણ સાધનોના સંપર્કમાં આવવાથી આ હિપેટાઇટિસ બી નામનો રોગ થાય, અને આની પણ રસી જે છે એ ઉપલબ્ધ છે. ઓકે, હિપેટાઇટિસ સી ઉપર ચર્ચા કરીએ. સોય, આપણે જે ઇન્જેક્શનમાં સોય હોય એ, અથવા તો સિરિંજની વહેંચણી દ્વારા અનસ્ક્રીન કરેલા રક્ત ઉત્પાદનો સાથે લોહી ચડાવવું, એટલે કે કોકનું બ્લડ ચડાવીએ, અસુરક્ષિત તબીબી પ્રક્રિયાઓથી ચેપગ્રસ્ત લોહીના સંપર્કમાં આવવાથી હિપેટાઇટિસ સી નામનો રોગ થાય, અને આની કોઈ રસી ઉપલબ્ધ નથી. વર્તમાન સરકાર માત્ર એન્ટીવાયરલ દવાઓ દ્વારા જ આની સારવાર કરવામાં આવે. રાઈટ, એટલે હિપેટાઇટિસ એ ની રસી ઉપલબ્ધ છે તો કે યસ. હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી ની નથી. ટોટલ 5 પ્રકારના હિપેટાઇટિસ, એમાં સી ની રસી ઉપલબ્ધ નથી. હિપેટાઇટિસ ડી, લોકો પહેલેથી જ હિપેટાઇટિસ બી વાયરસ HBV થી સંક્રમિત હોય તો એને હિપેટાઇટિસ ડી થવાની સંભાવના રહી, અને આની રસી પણ ઉપલબ્ધ છે. અને હિપેટાઇટિસ ઈ, ફેકલ ઓરલ રૂટ, મુખ્યત્વે દૂષિત પાણી દ્વારા થાય હિપેટાઇટિસ ઈ, અને આની પણ રસી જે છે ઉપલબ્ધ છે. એટલે ટોટલ 5 પ્રકારના હિપેટાઇટિસ જોવા મળે. ટોટલ 5 પ્રકારના યકૃત લીવર સંબંધિત રોગ જોવા મળે, જેને હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, હિપેટાઇટિસ ડી ને હિપેટાઇટિસ ઈ તરીકે ઓળખવામાં આવે. એમાં હિપેટાઇટિસ સી ની રસી ઉપલબ્ધ નથી કાકાઓ. ટોટલ 5 પ્રકાર છે, યાદ રાખજો, જિંદગી ગોટે ચડાવશે જો આ નો યાદ રાખીને ગયા તો. મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે. ઓકે, હવે ભારત છે ને, ભારત એને 2030 સુધીમાં હિપેટાઇટિસ સી નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય વાયરલ હેપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ 2019માં ચાલુ કર્યો. ભારતે એવું કીધું કે આ ટોટલ 5 પ્રકારના હિપેટાઇટિસ છે ને, 5 પ્રકારના, એમાં હિપેટાઇટિસ સી કે જેની રસી ઉપલબ્ધ નથી, આને અમે 2030 સુધીમાં નાબૂદ કરી દેશું. અને એના માટે આપણે કાર્યક્રમ પણ ચલાવ્યો, હિપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ 2019માં. હવે મિશન ઇન્દ્રધનુષ 2014 હિપેટાઇટિસ બી અને 7 અન્ય ચેપ સામે રસીકરણ પૂરું પાડે. વિશ્વ હિપેટાઇટિસ દિવસ જે છે દર વર્ષે 28 જુલાઈના રોજ ઉજવવામાં આવે. દર વર્ષે 28 જુલાઈના રોજ, દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે. રાઈટ, ચલો હવે ભારતીય ભાષાઓમાં મોસ્ટ આઈએમપી ન્યૂઝ. ભારતીય ભાષાઓમાં ડિજિટલ અભ્યાસ સામગ્રી. જો આ બેન ભણી રહ્યા છે, રાઈટ, તમે મને જેમ અત્યારે મોબાઈલમાં ભણી રહ્યા છો એવી જ રીતના ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ સામગ્રી. શિક્ષણ મંત્રાલય જ હોય, ભણવાની બાબત આવે એટલે કયું હોય, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જ હોય. તો તાજેતરમાં શિક્ષણ મંત્રાલય જે છે એને તમામ શિક્ષણ સંસ્થાઓને ભારતીય ભાષાઓમાં ડિજિટલ રીતે અભ્યાસ સામગ્રી પ્રદાન કરવા માટે નિર્દેશ આપી દીધો છે. એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને તમામ ભારતીય ભાષાઓમાં શિક્ષણ સંસ્થાઓને પોતાનો ડિજિટલ અભ્યાસક્રમ આપવા માટે નિર્દેશ આપી દીધો. તો કઈ ભાષામાં? શાળાઓમાં અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આગામી 3 વર્ષમાં બંધારણની 8મી અનુસૂચિમાં માન્ય 22 ભાષા અને માન્ય 22 આ ભાષામાં અનુસૂચિત સૂચિબદ્ધ ભાષાઓમાં અભ્યાસ સામગ્રીનું ડિજિટલાઇઝેશન કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો કે આવનારા 3 વર્ષની અંદર ભારત દેશની શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જે છે એ તમામ જે છે એ બંધારણની 8મી અનુસૂચિમાં 22 માન્ય ભાષાઓની અંદર પોતાની સામગ્રી અપલોડ કરશે. અને આનો આદેશ આપ્યો છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને, એટલે કે શિક્ષણ મંત્રાલયે. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે આવી હતી એમાં એવું કીધું હતું કે દરેક સ્તરે શિક્ષણમાં બહુભાષીવાદની હાકલ, એટલે કે 1 થી વધુ ભાષાની અંદર શિક્ષણ મળવું જોઈએ. 1 થી વધુ ભાષામાં શિક્ષણ મળવું જોઈએ, એના માટે બહુભાષીવાદ કહેવાય. અને બંધારણનો આર્ટિકલ છે 350A. અને સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે ભાષાકીય લઘુમતી જૂથોના બાળકોને, જો ભારત દેશની અંદર છે ને ધાર્મિક અને ભાષાકીય 2 પ્રકારના લઘુમતીની વાત કરી. લઘુમતી ભારત દેશની અંદર 2 પ્રકારના, એક ભાષા આધારિત અને એક ધર્મ આધારિત જે છે વાત કરેલી છે. તો આ અનુચ્છેદ 350A છે ને, અનુચ્છેદ 350A એ કંઈક એવું કહે કે જે ભાષાકીય લઘુમતી એટલે કે ભાષાની ઓછા બોલતા ભાષાના લોકો જે છે એના બાળકોને પ્રાથમિક તબક્કે, પહેલા ધોરણે એટલે પ્રાથમિક તબક્કે તેમની માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે, એવું કીધું આર્ટિકલ 350A માં. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 લઈ આવ્યા.
અને શક્ય હોય તો ત્યાં સુધી શિક્ષણનું માધ્યમ માતૃત્વ ભાષામાં જ રાખવું, એવું કાયદો 2009માં આવ્યો, એમાં પણ કીધેલું છે. હવે આનું મહત્વ શું? તો કે સુધારેલ શીખવાના પરિણામો જે કહીએ સુધારેલ, વિદ્યાર્થીઓને વધુ સરળતાથી સમજાઈ જાય. હવે આ જ વસ્તુ હિન્દીમાં તમને ભણાવતો હોય તો કે ન્યू एजुकेशन पॉलिसी 2020 में लाई गई थी, उसमें कहा गया था कि ऐसा ऐसा करना पड़ेगा અથવા તો ऐसा ऐसा होगा. તો આ ક્યાંક ને ક્યાંક તમને હિન્દી જે છે એ અટપટું લાગે, હિન્દી ચટપટું લાગે, ન મજા આવે, ન સમજાય. પણ હું ગુજરાતીમાં બોલું અને એમ કહું, હે કાકા સમજાઈ ગયું ને, તો બહુ મજા આવે. હું હિન્દીમાં કહું તો અરે ઓ અંકલજી સમજ में आ गया क्या, कोई दिक्कत तो नहीं है ना, તો તમને એમ થાય કે અરે અરે સાહેબ તમે શું બોલો, આવી જિંદગી ગોટે ચડે ને. તો આમાં જે છે એ વિદ્યાર્થીઓ વધુ સરળતાથી આ ખ્યાલ સમજી શકે, નવીન રીતે વિચારવા માટે જગ્યા મળવી શકે અને પોતાને અભિવ્યક્તિની જે કાંઈ કરવાની ક્ષમતા જે છે એ ક્ષમતા પણ વધી જાય, કારણ કે પોતાની ભાષામાં સમજો. અને બહેતર સંલગ્નતા, વર્ગખંડમાં સહભાગિતા વધારવી અને ડ્રોપ આઉટ દર અને ગ્રેડ પુનરાવર્તન પણ કરવું. આ તમામ વસ્તુ જે છે આપણને પ્રાદેશિક ભાષા શિક્ષણ વિશે માહિતી મળે. આમાં પણ સ્ટેમ આવ્યું, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા, કારણ કે આ 4 વિષયો ખૂબ જ અગત્યના. અને સાંસ્કૃતિક વારસાની સાચવણી પણ કરવી. ભાષાકીય વિવિધતા હોય તો અને એની અંદર પણ સાંસ્કૃતિક સમજ આપીએ તો એને પ્રોત્સાહન મળે અને એનાથી પોતાના સાંસ્કૃતિક વારસાને સાચવશે. આના પડકારો શું છે? વિવિધ ભાષાઓમાં પ્રવચનો આપવા મુશ્કેલી બનશે. નવી શીખવાની સામગ્રી અને પ્રશિક્ષિત શિક્ષકો વિકસાવવા માટે ઉચ્ચ પ્રારંભિક ખર્ચ આવશે, કારણ કે લોકલ ભાષાની અંદર શિક્ષકો ગોતવાને એને ઈ લેવલનું ભણાવવું ને ઈ પાછો આવીને ભણાવે, જિંદગી ગોટે ચડી જાય. વૈશ્વિક શ્રમ અને શિક્ષણ બજારોમાં તકો શોધવી મુશ્કેલ બની જશે, કારણ કે હવે ભાષાનું વર્ચસ્વ વધી જશે. રાઈટ, ઓકે. આના માટે એઆઈ આધારિત એપ્લિકેશન લઈ આવી શકીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત, કે જે એન્જિનિયરિંગ, મેડિકલ, લો, યુજી, પીજી, કૌશલ્ય પુસ્તકોનો અનુવાદ કરે. ઈ કુંભ પોર્ટલ પણ લઈ આવ્યા. એઆઈસીટીઈ દ્વારા વિવિધ ભારતીય ભાષાઓમાં ટેકનિકલ શિક્ષણ પુસ્તકો મફતમાં ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવેલું છે. અને દીક્ષા પોર્ટલ 30થી વધુ ભારતીય ભાષાઓમાં શાળાના શિક્ષણ માટેનો અભ્યાસ સામગ્રી જે છે આ દીક્ષા પોર્ટલ ઉપર પણ અવેલેબલ છે. આના વગરનું ભાષા સાગર પ્રોજેક્ટ પણ છે. મોબાઈલ એપ્લિકેશન વિકસાવવા અને ભારતીય ભાષાઓને શીખવા માટે વેબ આધારિત પ્લેટફોર્મ, નેચરલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન પણ છે. તમામ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ અને સંશોધન સામગ્રીની પહોંચને સુવિધાઓ માટે આ પણ છે. રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરંટ ઇન સોર્સ જોઈએ. કરંટ ઇન સોર્સની અંદર ખૂબ જ અગત્યના ન્યૂઝ છે. એક તો ગંગા ડોલ્ફિન છે, એક કંઈક પાછું નાસાનું ચંદ્રયાન 3 મિશન જે છે, રાઈટ, એનું વિક્રમ લેન્ડર જે હતું એ વિક્રમ લેન્ડરે કંઈક ઈસરોનું છે, આપણું ઈસરોનું ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર, એને કંઈક નાસાના ઓલાએ કંઈક લેઝર કમ્યુનિકેશન કર્યું, કંઈક ચર્ચામાં છે. રાઈટ. હવે વેલકમ ટુ વિંગ્સ ઇન્ડિયા 2024 એવોર્ડ કોકને આપવામાં આવ્યા, 2 એરપોર્ટને મળ્યા, દિલ્હી અને બેંગલુરુ. આને પણ જોશું. અને આ બધી જ વસ્તુઓ આજના દિવસે આપણે જોવાના છીએ. તો પહેલા આવશે વિક્રમ લેન્ડર સાથે લેઝર કમ્યુનિકેશન, પહેલો ન્યૂઝ. હા, આપણું ચંદ્રયાન 3 જે મૂક્યું હતું ને એની અંદર લેન્ડર અને રોવર હતું. શું હતું? લેન્ડર અને રોવર. લેન્ડરનું નામ હતું વિક્રમ અને રોવરનું નામ હતું પ્રજ્ઞાન. તાજેતરમાં નાસા છે ને, નાસા તેના લુનર રિકોગ્નિશન ઓર્બિટર LRO જે મૂક્યું હતું કોનું? તો કે નાસાનું. આનું નામ હતું લુનર રિકોગ્નિશન ઓર્બિટર. અને ચંદ્રયાન 3 જે આપણે મોકલેલું હતું ને એમાં એક લેન્ડર હતું વિક્રમ નામનું. આ બે પ્રથમ વખત લેઝર સંચારનું સફળ, એટલે કે લેઝર દ્વારા માહિતીનું આપલે કરી, એટલે કે કમ્યુનિકેશન, લેઝર કમ્યુનિકેશન સફળતાપૂર્વક કર્યું. બહુ મોટી ઉપલબ્ધતા કહેવાય બેટા. નાસાના LROએ આંતરરાષ્ટ્રીય સહયોગ હેઠળ વિક્રમ લેન્ડર પર સમાવિષ્ટ લેઝર સ્ટેરોફ્લેક્ટર એરે LRA નામનું એક આપણે જે આપણું લેન્ડર હતું વિક્રમ, એની અંદર આ LRA નામ મોકલું હતું LRAનું, અને એના દ્વારા જે પ્રતિબંબિત સિગ્નલો હતા એ નાસાના LROએ શોધી કાઢ્યા. હવે નાસાના LRA ના 8 કોર્નર ક્યુબ રેટ્રો રિફ્લેક્ટરનો સમાવેશ થાય અને તે લાંબા ગાળાના જીઓડેટિક સ્ટેશન અને ચંદ્રની જે સપાટીના સ્થાન પર માર્કર તરીકે સેવા આપશે. આનાથી આપણે શું ફાયદો ભાઈ? તો કે લક્ષ્યકરણ કરી શકાય, સ્થાન જે છે ને એને નક્કી કરી શકીએ એના માટે કામનું. પણ એટલું યાદ રાખજો કે આપણું જે ચંદ્રયાન 3 એમાં લેન્ડર અને રોવર, લેન્ડર વિક્રમ, પ્રજ્ઞાન રોવર, રાઈટ, ધેટ્સ ઇટ, બીજું કશું જ નહીં. હવે એવું મહત્વનું, ગંગા ડોલ્ફિન, પ્લેટનિસ્ટા ગંગેટિકા, ઓડિશા
અને ઓડિશાના જલાકા નદીમાં, ઓડિશા અને ઓડિશાની એક નદી એટલે કે જલાકા નદી, અને આ જલાકા નદીમાં ગંગા ડોલ્ફિનને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી કાકાઓ. જોજો, ઓડિશા ભારત દેશની અંદર આવેલું ઓડિશા, અને ઓડિશાની અંદર આવેલી એક જલાકા નદી, ઓડિશામાં આવેલી જલાકા નદી, અને આ જલાકા નદીની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો આપણે ગંગા ડોલ્ફિનને બચાવી લેવામાં આવી. હવે આ ગંગા ડોલ્ફિનને શા માટે બચાવી? તો ન્યૂઝ આવ્યો કારણ કે ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી એટલે કે આ ગંગેટિક ડોલ્ફિન, રાઈટ. અને આને આપણે શું તરીકે પણ ઓળખીએ. મેં તમને આની પહેલા હજારો વાર સમજાવ્યું કે જો એની આંખો છે, જે દેખાય આ આંખો છે, આંખો તો હોય પણ ત્યાં કાણું હોય, છિદ્ર, એટલે ત્યાંથી એને કંઈ દેખાતું નથી, એટલે મોઢામાંથી અવાજ કરે શું, એટલે આવી રીતના હે ને તરંગો જાય, તરંગો ભટકાઈને પાછી આવે ને તો એ સમજી જાય કે આગળ રસ્તો બ્લોક છે. તો એ રસ્તો ગોતવા માટે જે અવાજ કરે ને એના નામ ઉપરથી એનું નામ આપ્યું શું. હા, ગંગેટિક ડોલ્ફિન જે છે ભારતમાં જોવા મળે, નેપાળમાં જોવા મળે, ક્યાં જોવા મળે? ભારતમાં જોવા મળે, રાઈટ. નેપાળમાં જોવા મળે, બાંગ્લાદેશમાં જોવા મળે, ગંગા બ્રહ્મપુત્રા મેઘના જે છે એના વિસ્તારની અંદર જોવા પડે, અને સાંગમાં વસવાટ કરે છે. લાક્ષણિકતાઓ જોઈએ તો માત્ર તાજા પાણીમાં રહે અને સંપૂર્ણપણે આંધળી હોય. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે. જો હું કહું ને કે જે અવાજ કરે મોઢામાંથી, અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો કહેવાય. અને આમાં છે ને માદા જે હોય ને, માદા એ નર કરતાં મોટી હોય, એટલે માદા મોટી હોય, નર નાનો હોય. મુખ્ય જોખમ શું? તો કે ડોલ્ફિન તેલ માટે તેનો શિકાર થાય. આનું તેલ એવું કહેવાય કે તેલ માટે એનો શિકાર થાય. આ માછલીને આકર્ષિત કરનાર તરીકે અને ઔષધીય હેતુ માટે જે છે આનો ક્યાંક ને ક્યાંક શિકાર થાય, એના ખૂબ ઉપયોગી છે. ને ભાઈ ભારત દેશનું તો શું છે? ભારત દેશનું તો રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. તો ઓડિશાના એક નદી એવી જલાકામાં આ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી, એટલે એવું ચર્ચામાં. હવે જો બેંગલુરુ અને દિલ્હી દેશની રાજધાની, બેંગલુરુ કર્ણાટકની રાજધાની, અને ત્યાં એરપોર્ટને વિંગ્સ ઇન્ડિયામાં શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો, રાઈટ. બેંગલુરુ, દિલ્હી એરપોર્ટને, બેંગલુરુના એરપોર્ટને ને દિલ્હીના એરપોર્ટને, બે અલગ અલગ એરપોર્ટ છે હો કાકાઓ. અને વિંગ્સ ઇન્ડિયામાં શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો. તાજેતરમાં પ્રતિષ્ઠિત વિંગ ઇન્ડિયા એવોર્ડ 2024 બેંગલુરુના કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને સંયુક્ત રીતે વર્ષનું શ્રેષ્ઠ એરપોર્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. બેંગલુરુ, કર્ણાટક, આ કર્ણાટકનું અહીંયા આવેલું બેંગલુરુ, અને અહીંયા એવું કેમ્પેગોડા, રાઈટ. અને અહીંયા એવી દિલ્હીમાં એવું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ને કેમ્પેગોડા જે બંને આવેલા છે, એ આ બંને એરપોર્ટને સંયુક્ત રૂપે શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો. વિંગ્સ ઇન્ડિયાનો શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવેલો છે. આ સામાન્ય વિશ્વ કક્ષાના ઓપરેટરો અને વ્યક્તિઓની ઉજવણી કરે, જેમણે ખાસ કરીને પડકારજનક સમયમાં જે છે એરપોર્ટની અંદર અથવા તો ઉડ્ડયન ક્ષેત્રમાં કહેવાય, એર સેક્ટરની અંદર કંઈક નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. આ એવોર્ડ સમારોહ યોજાણો તો હૈદરાબાદમાં. ઓહો, યાદ રાખો, તેલંગાણાના હૈદરાબાદ, એની રાજધાની મૂસી નદીના કિનારે, ત્યાં આનું આયોજન થયું હતું, આ વિંગ્સ ઇન્ડિયાનું. અને એની અંદર બેંગલુરુ ને દિલ્હીને સંયુક્ત રૂપે આ એવોર્ડ આપવામાં આવ્યો. હા, બેંગલુરુના કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટને વાર્ષિક 25 મિલિયનથી વધુ મુસાફરો હેન્ડલ કરવા માટે આપ્યો, અને ટ્રાફિક એવોર્ડની ઓળખ આપવા માટે જે છે એ આને આપવામાં આવેલો છે. ચલો, હવે ન્યુક્લિયર બેટરી એવી કાકાઓ, મોસ્ટ આઈએમપી. આ ચીન જ ડેવલપ કર્યો. ચીનની અંદર આવેલું એક સ્ટાર્ટઅપ, આ સ્ટાર્ટઅપ એક ન્યુક્લિયર બેટરી બનાવી. ન્યુક્લિયર બેટરી હોય ને એટલે એને ચાર્જ ન કરવી પડે, 50-50 100 વર્ષ હાલે, આવી સરસ મજાની બેટરી બનાવી. તાજેતરમાં ચાઇનીઝ સ્ટાર્ટઅપ હતું, ચાઇનીઝ સ્ટાર્ટઅપ, અને એને બેટા વોલ્ટે આ બેટા વોલ્ટ એ ચાઇનીઝ સ્ટાર્ટઅપનું નામ છે, કંપનીનું નામ. એને પરમાણુ બેટરી વિકસાવી જે 50 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના ચાર્જ કર્યા વગર ચાલી શકે. વિચાર કરો, એકવાર મોબાઈલ લ્યો, હવે 20-25-30 વર્ષ ચાર્જ નહીં કરવો પડે. હવે ઇલેક્ટ્રિક ગાડી લેવો તો 30-30 વર્ષ સુધી ચાર્જ નહીં કરવી પડે. કારણ કે પરમાણુ બેટરી આવી જાય. કેવી આવશે? પરમાણુ બેટરી આવી જશે. એક સિક્કા કરતા નાની બેટરીમાં 63 ન્યુક્લિયર આઇસોટોપ હોય. એક સિક્કો હોય ને, સિક્કો જો અહીંયા આગળ ફોટો દેખાડું તમને. આ સિક્કો, હા, સિક્કા કરતાં પણ નાની છે. જોજો તમે બધા, આ સિક્કા કરતાં પણ નાની છે. આ સિક્કો 5 નો, રાઈટ. તો એના કરતાં પણ નાની આ 3 વોલ્ટની બેટરી, બેટા વોલ્ટની દેખાય, આ બેટરી છે.
તો સિક્કા કરતાં પણ નાની આ 50 વર્ષ હાલશે. વિચાર તો કરો કેવી કેપેસિટી છે, કેટલી તાકાત હશે એની અંદર, રાઈટ. અને 63 ન્યુક્લિયર આઇસોટોપ હશે અને રેડિયો આઇસોટોપ અને એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતરિત કરશે. આ બીટા વોલ્ટે દાવો કર્યો કે અણુ ઉર્જા ઉત્પાદન લઘુચિત્રણને પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં પ્રથમ બેટરી છે. આ વિશ્વની એવી પ્રથમ બેટરી છે અને પરમાણુ તકનીકની પરંપરાગત કલ્પનાઓને પડકારે છે. આવી બેટરી વીજળી ઉત્પન્ન કરવા માટે કિરણોત્સર્ગી આઇસોટોપ નિકલ 630 જેવો ડીકેમાંથી ઉર્જાનો ઉપયોગ કરે અને આઇસોટોપ પર પરમાણુ રિએક્ટરથી વિપરીત વીજ ઉત્પાદન માટે પરમાણુ વિભાજન પર આધાર રાખતી નથી. તો એક પ્રશ્ન થાય ને કે આ ન્યુક્લિયર બેટરી, તો આનો ઉપયોગ કંપની 2025 સુધીમાં 1 વોટ પાવર સાથે બેટરી બનાવવાની યોજના બનાવે છે. આ ચીનની આ કંપની. આ એરોસ્પેસ, એઆઈ સાધનો, તબીબી ઉપકરણો, માઇક્રો પ્રોસેસર્સ, સેન્સર્સ, ડ્રોન અને માઇક્રો રોબોટમાં આ બેટરીનો ઉપયોગ પહેલા કરશે. કારણ કે ઘડિયાળમાં ડાયરેક્ટ નાખીને આપે તો કંઈક બ્લાસ્ટ થઈ તો મરી જાય ભાઈ, એમ ન હોય. આ તો બીજી જગ્યાએ જ કરાય. હા, પરમાણુ બેટરી આગ પ્રતિરોધક હશે, એટલે કે આગ લાગશે નહીં. ફાયર રેઝિસ્ટન્સ, ફાયર પ્રૂફ હશે, જર્ક પ્રૂફ હશે, એટલે કે કંઈક થાય નહીં એવું. -60 થી લઈને 120 ડિગ્રી ટેમ્પરેચર સુધી આ સહન કરી શકે. આવી સરસ મજાની આ બેટરી જે છે બેટા વોલ્ટ નામની કંપની, ચીનની કંપની છે. કાકા યાદ રાખજો, આ ચીનની આવજો એટલે એ લોકો આપણાથી આગળ છે. કારણ કે આપણે બધા આવું કંઈ વિચારતા જ નથી, આવું કંઈ કરી જ નથી શકતા, રાઈટ. હવે આગળ વધીએ એની પહેલાં ફોરેસ્ટ રિવિઝન પેપર સેટ જે છે એ 10 મોડેલ પેપર નવા સિલેબસ મુજબ ઓનલાઈન ટેસ્ટ આપણે જે છે આઈસીની ઓનલાઈન એપ્લિકેશન ઉપર માત્ર 149માં અવેલેબલ છે. અને ગાંધીનગરમાં 25/1/2024 ગુરુવારથી સવારે 10:30 થી 12:30ની વચ્ચે સીસીઈની ઓફલાઈન બેન્ચ ચાલુ થવા જઈ રહી છે ગાંધીનગરમાં, રાઈટ. જે કોઈ વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરના હોય 8140603110 આ નંબર પર કોલ કરીને ત્યાં જોડાઈ શકે છે. હવે આપણે પ્રશ્ન તો જોવા પડશે ને કાકાઓ. તો પહેલા આપણે પ્રશ્નોત્તરી ઉપર જઈએ. પ્રશ્નોત્તરી ઉપર જાય તો પહેલો પ્રશ્ન તમારી મારી સ્ક્રીન ઉપર કે તાજેતરમાં ચર્ચિત પરાક્રમ દિવસ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સુભાષચંદ્ર બોઝનો જન્મદિન 23 જાન્યુઆરી ભારતમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવાય. આ દિવસ વર્ષ 2014 સુધી રાષ્ટ્રીય દેશ પ્રેમ દિવસ તરીકે જાણીતો હતો. જય હિન્દ, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી दूंगा, ચલો દિલ્હી, આવા નારા કોણે આપ્યા? તો કે સુભાષચંદ્ર બોઝે. હવે તમે બધા વિચારો કે આમાં એક જ સ્ટેટમેન્ટ ખોટું હોય. તો ખોટું છે ને આ 2014 વાળું છે, કારણ કે 2018 આવશે અહીંયા, બરાબર. 2018 થી રાષ્ટ્રીય 2021 થી આપણે જે છે એ રાષ્ટ્રીય દેશ પ્રેમ દિનને જે ઉજવતા હતા એની બદલે આપણે પરાક્રમ દિવસ તરીકે ઉજવવા માંડ્યા. એટલે કે પહેલું ને ત્રીજું સાચું છે, બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. હવે બોઈંગ સુકન્યા કાર્યક્રમ, મોસ્ટ ટાઈમ બોઈંગ સુકન્યા કાર્યક્રમ ધ્યાને લ્યો જોઈએ. વડાપ્રધાન દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં કન્યાઓને પ્રવેશને સમર્થન આપવા માટે બોઈંગ સુકન્યા કાર્યક્રમ લોન્ચ કર્યો. યુવાન કન્યાઓ માટે આ પ્રોગ્રામ ડ્રોન બનાવવા અને વહેંચવા માટે લોન મંજૂર કરશે. અને ભારતની 15% પાયલટ મહિલાઓ છે જે વૈશ્વિકની સરેરાશ કરતાં 3 ગણી છે. જો આમાં છે ને સ્ટેમ અંતર્ગત આપણે આની અંદર ખેંચી આવવાની વાત છે, મહિલાઓને ઉડ્ડયન ક્ષેત્રમાં જોડવાની. આમાં ડ્રોન બનાવવા અને વેચવા બાબતની કોઈ વાત નથી. બીજું ગયું જવાબ આવશે સી 1 અને 3. શું આવશે? શું 1 અને 3, બરાબર. ચલો ત્રીજો પ્રશ્ન. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની કમિટી ઓન ફિશરીઝ નીચેના વિધાનો ધ્યાને લ્યો. ફિશરીઝ મેનેજમેન્ટ પર ફૂડ એન્ડ એગ્રીકલ્ચરની કમિટી ઓન ફિશરીઝ પેટા સમિતિના પ્રથમ વાઇસ ચેર તરીકે ઇન્ડોનેશિયાની નિમણૂક કરવામાં આવી. COFI એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની એક પેટા કંપની સંસ્થા છે જેની સ્થાપના 1965માં થઈ. ફિશરીઝ મેનેજમેન્ટ પરની પેટા સમિતિએ 2022માં COFI હેઠળ રચાયેલ એક નવું પેટા જૂથ છે. ચલો 3 સ્ટેટમેન્ટ કરી નાખ્યા આપણે. હવે જો ઇન્ડોનેશિયાની નિમણૂક નથી કરી તો તમને ખબર જ છે કોની કરી, તમારા મારા દેશ, એટલે કે આપણો દેશ કયો તો કે ભારત, ધેટ ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, ભારતની. તો પહેલું ખોટું. હે કાકા પહેલું બી, બીજું અને ત્રીજું બી જવાબ જે છે આપણો આવશે. ચલો ચોથું. હા, હેવિઝર ઓકે. તે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત ટાઈપ 2 ડાયાબિટીસ રસી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ભારતીય ઇમ્યુનોલોજી લિમિટેડ દ્વારા હેવિઝર વિકસાવવામાં આવી. હેવિઝર 2 ડોઝની રસી છે. પ્રથમ 12 મહિનાની ઉંમર આપવામાં આવે અને બીજી 12 મહિના પછી 6 મહિના પછી આપવામાં આવે. હવે તમને બધાને ખબર કે આ હિપેટાઇટિસ એની રસી છે. કેની છે? હિપેટાઇટિસ એની રસી છે. હિપેટાઇટિસના ટોટલ પ્રકાર આપણે જોઈ ગયા 5, A, B, C, D અને E. એમાં C નામનો હિપેટાઇટિસ જે છે એની કોઈ રસી નથી. ભારતે 2030 સુધીમાં આ હિપેટાઇટિસ C ને ભારતમાંથી નાબૂદ કરવાનો લક્ષ્ય રાખ્યો. એટલે પહેલું સ્ટેટમેન્ટ તો હાવ સદંતર ખોટું. પહેલું ગયું. બી, બીજું અને ત્રીજો જવાબ આવશે.
ભારતીય ભાષાઓમાં ડિજિટલ અભ્યાસ સામગ્રી સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. શિક્ષણ મંત્રાલયે તમામ શિક્ષણ સંસ્થાઓને ભારતીય ભાષાઓમાં ડિજિટલ રીતે અભ્યાસ સામગ્રી પ્રદાન કરવા નિર્દેશ કર્યો. ભારત દેશના બંધારણનો આર્ટિકલ 350 સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે ભાષાકીય લઘુમતી જૂથોના બાળકોને પ્રાથમિક તબક્કે માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 શક્ય હોય ત્યાં સુધી શિક્ષણ જે છે માધ્યમ માતૃભાષામાં હોવું જોઈએ. તમામ સ્ટેટમેન્ટ અહીંયા આપેલા સાચા, તમામ સાચા છે. ચલો છઠ્ઠો પ્રશ્ન. કઈ સ્પેસ એજન્સીએ લુનાર રિકોગ્નિશન ઓર્બિટર LRO અને ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર વચ્ચે પ્રથમ વખત લેસર સંચારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? ઝાક્સા જાપાનની, સ્પેસએક્સ અમેરિકાની જે છે એ આપણે એલોન મસ્કની કંપની, નાસા કે એક પણ નહીં? બટ ઓબ્વિયસ છે નાસા. આ તો બહુ ઇઝી છે. નાસાનું જ મેં આપણે વાત કરી ગયા, જોઈ ગયા. ઓડિશામાં જલાકા નદીમાંથી ગંગા ડોલ્ફિનને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી તો બીજા કયા નામે ઓળખાય? મિની, સુસુ, દેવી કે વિદ્યાત્રી? હાલો, ગંગા નદી ડોલ્ફિન જે ભારત દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી, ઓડિશાની જલાકા નદીમાંથી એને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી. નેપાળ, ભારત, બાંગ્લાદેશ જેવા પાકિસ્તાનની અંદર પણ આ જોવા મળે અને આ જે છે એને આપણે સુસુના નામે અલ્ટ્રાવાયોલેટ રે નાખે અને એના કારણે જે છે અલ્ટ્રાવાયોલેટ નહીં, સુપરસોનિક વોઇસ, રાઈટ? એટલે એને આપણે સુસુ કહીએ, સુપર. યસ. ચલો સાતમો. આઠમો પ્રશ્ન. તાજેતરમાં કયા બે શહેરોના એરપોર્ટને વિંગ્સ ઇન્ડિયા એવોર્ડ 2024માં શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? હાલો, બે શહેરોના એરપોર્ટને વિંગ્સ ઇન્ડિયા. પહેલા તો એ મને કહેજો, આ એરપોર્ટ જે છે એરપોર્ટને વિંગ્સ ઇન્ડિયા એવોર્ડ, આનું આયોજન ક્યાં થયું હતું? હું જરાક હિન્ટ આપી દઉં તમને. એક રાજ્ય જે છે કે જે આંધ્રપ્રદેશમાંથી 2014માં છૂટું પડ્યું, તેલંગાણા જેનું નામ, અને તેલંગાણાના કઈ જગ્યાએ? તો કે હૈદરાબાદમાં. ક્યાં? હૈદરાબાદની અંદર જે છે આનું આયોજન થયું હતું અને ત્યાં બેંગલુરુ અને દિલ્હી જે છે એને આ એવોર્ડ આપવામાં આવેલો છે. સોરી, આમાં રાજકોટ અને દિલ્હી ખોટો જવાબ આપ્યો છે. બેંગલુરુ અને દિલ્હી આવશે. કયું આવશે? બેંગલુરુ અને દિલ્હી આવશે. નવમો પ્રશ્ન. કયા દેશની સ્ટાર્ટઅપ કંપનીએ બેટા વોલ્ટે પરમાણુ બેટરી વિકસાવી કે જે 50 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના ચાર્જ કર્યા વગર પાવર ઉત્પન્ન કરી શકે? કયા દેશની કંપની છે? ભારતની, અમેરિકા, જાપાન કે ચીન? આવા પ્રશ્ન બહુ પૂછાય છે લોકો. હા, ચીન બહુ બધી શોધ કરે. જીપીએસસીમાં પણ આવા પ્રશ્ન બહુ હોય એટલે તમારે ધ્યાન રાખવું. ક્લાસ 3માં પણ હશે અને આ વન લાઇનર હોય, આવડવા જ જોઈએ. બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ચીન જે છે એની કંપની છે, રાઈટ? અને એને એક રૂપિયાના નાના સિક્કા કરતાં પણ નાની બેટરી ડેવલપ કરી કે જે 50 વર્ષ સુધી ચાર્જિંગ કર્યા વગર ચાલશે. ઓકે, તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. કોઈને કંઈ ડાઉટ હોય, કંઈ પ્રશ્ન હોય તો મને જે છે એ કમેન્ટની અંદર કરી દેજો, અથવા તો હું ફરી વખત પાછો લાઈવ આવું ત્યારે મને ગમે ત્યારે પૂછજો. હું તમારા બધા જ પ્રશ્નનું સમાધાન તમને આમાં દઈ દઈશ. હવે આજના સેશનમાં અહીંયા સુધી રાખીએ. બધા વિદ્યાર્થી મિત્રોએ લાઇક કરી દીધો હશે, શેર કરી દીધો છે, હું આશા રાખું છું. અને હજુ કોઈ લાઇક શેર ન કર્યું હોય તો કરી દેજો અને રેગ્યુલર બેસિસ ઉપર રાતના 9 વાગે કરંટ અફેરમાં લાઈવ જોડાતા જાઓ, રાઈટ? ચલો આજના સેશનમાં અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.